ટ્રેનની મુસાફરી હંમેશા રોમાંચક હોય છે, પરંતુ કેટલીક મુસાફરી એવી હોય છે જે આપણને હંમેશા યાદ રહે છે। આવી જ એક યાત્રા ચીનના તિબેટમાં છે, જ્યાં ટ્રેન વાદળોમાંથી પસાર થાય છે। અમે વાત કરી રહ્યા છીએ તાંગુલા રેલવે સ્ટેશન વિશે, જે વિશ્વનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન છે। જમીનથી 5068 મીટરની ઊંચાઈ પર સ્થિત છે। ત્યાં પહોંચવું એ એન્જિનિયરિંગની એક અજાયબી છે। આ ટ્રેન યાત્રા ફક્ત એક યાત્રા નથી, પરંતુ માનવ હિંમત અને દ્રઢ નિશ્ચયતાની વાત છે, જેણે આટલી ઊંચાઈ પર રેલવે લાઇન બનાવવાનું સ્વપ્ન સાકાર કર્યું। આજે આ જ અનોખી યાત્રા અને આ સ્ટેશન વિશે વધુ જાણવાની કોશિશ કરીશું, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે। આધુનિક ઇજનેરીનો એક ચમત્કાર ગણી શકાય। તાંગુલા રેલવે સ્ટેશન 2006માં કિંઘાઈ તિબેટ રેલવે લાઇનના ભાગરૂપે બનાવવામાં આવ્યું હતું। કિંઘાઈ પ્રાંતના ઝિનિંગ શહેરથી તિબેટની રાજધાની લાસા સુધી ચાલે છે। આ 1956 કિલોમીટર લાંબી લાઇન બનાવતી વખતે ઇજનેરોએ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો। આમાં અતિશય ઠંડી, ઓક્સિજનનો અભાવ અને જામેલી માટી જેવી મુશ્કેલીઓ હતી, જેને પાર કરવું અશક્ય લાગતું હતું। પરંતુ એન્જિનિયર્સે આ તમામ પડકારોને પાર કરીને આ ચમત્કાર કરી બતાવ્યો। તાંગુલા રેલવે સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે તે કોઈ સ્ટાફ વિના કામ કરે છે। તે ફક્ત એક ટેકનિકલ સ્ટોપ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જ્યાં મુસાફરો ન તો ટ્રેનમાં ચડી શકે છે, ન તો ઉતરી શકે છે। બરફથી ઢંકાયેલા શિખરો અને લીલાછમ ઘાસના મેદાનોથી ઘેરાયેલું આ સ્ટેશન શાંત અને સુંદર છે। તેની ખાસ વાત એ છે કે અહીં કોઈ ભીડ કે ઘોંઘાટ નથી, જેથી પ્રવાસીઓ ફક્ત પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણી શકે। ભલે મુસાફરો આ સ્ટેશન પર ઉતરી શકતા નથી, તેનો અર્થ એ નથી કે તેઓ સ્થળનો અનુભવ કરી શકતા નથી। જ્યારે ટ્રેન તાંગુલા રેલવે સ્ટેશન પરથી પસાર થાય છે, ત્યારે મુસાફરોને સ્ટેશન અને તેની આસપાસના અદ્ભુત દ્રશ્યોનો આનંદ માણવાની તક મળે છે। આ મુસાફરીની વિશેષતા એ છે કે ટ્રેનો ઓક્સિજન પુરવઠાથી સજ્જ છે, જેથી મુસાફરોને એટલી ઊંચાઈએ ઓક્સિજનના અભાવનો કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે। આ રેલવે સ્ટેશન અને આખી રેલવે લાઇન માનવ શક્તિના તે અદમ્ય સાહસનું પ્રતીક છે, જે અશક્યને શક્ય બનાવી શકે છે। ભલે અહીં પગ મૂકવો શક્ય ન હોય, પરંતુ આ માર્ગ પરથી પસાર થવું એ પોતાનામાં એક યાદગાર અનુભવ છે, જે હંમેશા યાદ રહેશે।